મંદીના માર વચ્ચે સુરતના કારખાનાઓ છેલ્લા 2 થી 3 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। મંદી વચ્ચે લુમ્સના કારીગરો દ્વારા પગાર વધારાની માંગ સાથે કામો શરૂ ન કરાતા રોજનું કરોડો રૂપિયાનું કારખાનેદારો નુકસાન થઈ રહ્યું છે। સુરતમાં મોંઘવારીનો માર હવે મધ્યમ વર્ગ પર પડી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આર્થિક મંદીનો માર સહન કરી રહેલા મધ્યમ વર્ગનો ગુસ્સો જાણે ફૂટી રહ્યો તેમ લાગી રહ્યું છે। સુરતના ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં લુમ્સના કારખાનાઓ 2-3 દિવસથી બંધ જોવા મળી રહ્યા છે। અંગે તપાસ કરતા કારીગરો દ્વારા પગાર વધારાની માંગ સાથે કામ બંધ કરાયું હોય 500થી પણ વધુ એટલે કે 50% જેટલા કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અને કારીગરો કામ પર ન ચડતા કારખાનેદારોને રોજનું લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। આટલા કારખાનાઓ બંધ છે, 50%થી ઉપર લુમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। અમારી સોસાયટીમાં 1000થી ઉપર કારખાના છે, આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે। ત્યારે કાયમી મોંઘવારી સમયે કારખાનેદારો અને કારીગર વચ્ચે સમરસતા બને અને સૂઝબૂછથી કામ શરૂ થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।